ચિંતા સંતાન હંતારો યદ પાદામ ભુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. ચિંતા નહીં, ચિંતાની પરંપરાઓ, ચિંતા સંતાન, સંતાન પરંપરાઓ, હંતારો હણાઈ જાય. તેનાથી તમારી પાસે એક અમોઘ ઔષધિ છે, એ ચિંતાથી નિવૃત્તિ માટે. યત પાદાંબુજ, જેના ચરણ, ચરણ તો દુર્લભ છે. ચરણારવિંદ જલ્દી કોઈને મળતા નથી, એ તો બહુ દૂરની વાત. આપણે ચરણારવિંદ જોઈતા નથી, કદાચ તો અધિકારી નથી. રેણવહ, મહાપ્રભુજી હજી પધારી ગયા હોય ને, અને જે રજ ઉપર ચરણ પડ્યા હોય, એ રજ, એ રણ કંકણ, એ રજ ખાલી મળી જાય. અને મળી જાય ને મુખમાં નહીં. રેણવહ, એનું ખાલી ચિંતન કરી લો. સ્વીયાનામ તાન નિજાચાર્યા, પણ ક્યારે થાય? નિજાચાર્ય મહારાજ શ્રી વલ્લભ પોતાના કરીને જયારે જાણ્યા હોય અને આવો દ્રઢ ભાવ હોય તો હંતા બધું જ સંસારમાં છીએ, સારું નબળું અનુકૂળ પ્રતિકૂળ ચાલતું જ રહેવાનું. તમે ક્યારેક એવું કહેશો કે મારે સુખ જોઈતું જ નથી, દુઃખ જ જોઈએ, છતાંય સુખ આવવાનું. બોલો, હવે છતાંય સુખ આવવાનું તો છતાંય દુઃખ નહીં આવવાનું. આપણે આગળ શું રાખીએ છીએ? દુઃખ તો આવવું જ ન જોઈએ, એ પણ સંભવ નથી. આ તો ચાલતું જ, આ તો લહેરો છે. એક વ્યક્તિ દરિયા કિનારે ઉભો હતો ને 1 કલાક 2 કલાક 3 કલાક પેલો વ્યક્તિ જુએ કે તું નાવા ઉભો છો તો નહીં લે, ઉભો કેમ છે? જોએ શું રાખે કે ના રાહ જોઉં છું કે આ લહેરો બંધ થાય ને પછી ડૂબકી લગાવું. તો દરિયાની લહેરો તો ક્યારેક રોકાવાની છે જ નહીં. ક્યારેક સુખની લહેર આવે, ક્યારેક દુઃખની આવે, ક્યારેક અનુકૂળતાની, ક્યારેક પ્રતિકૂળતાની. પણ તમે સંસાર માટે નથી. હા, સંજોગોને અનુકૂળ વ્યવસ્થા કરવાની કોઈ ના. મહાપ્રભુજીના સ્પષ્ટ વચન છે, પ્રતિકારો એ છેદ સિદ્ધસ્ય ના ગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો કરી નાખો. ભગવાન આવીને કરી જાય એ રામા નહીં જોવું, એ પ્રતીક્ષામાં નહીં બેઠા રહેવું. સેવક તમે છો કે અનુકૂળતા ભગવાને બુદ્ધિ આપી છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આપણે ગુજરાતીના એ સાહિત્યકારોના વચનોને યાદ કર્યું. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું ના, હવે ચોથું નથી માંગવું. એટલે હું ઘણી વાર કહું ને, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભગવાને બુદ્ધિ આપી છે તો વાપરીને ઉપાય બોલો. બધું આવીને ભગવાન કરી જાય કે કામ વાળો છે તમારો. તમને બુદ્ધિ આપી, તમને હૃદય આપ્યું, તમને સામર્થ્ય આપ્યું, પ્રયાસ કરો, કોશિશ કરો. એવા બનો કે તકલીફ આવે તો 10 જણા જોડે ઉભા રહેવા આવે. બધા જોડે બગાડીને ઉભા હોય અને પછી કે હવે કોઈ મદદે નથી આવતું, તો તે જ આ કર્યું છે. તારી જોડે કોઈ નથી એનું કારણ તું જ છું, લોકો નહીં. આપણે લોકોને ગણીએ છીએ, જો ને કોઈ નથી, એ કોઈ નથી એની પાછળ આપણે જ છીએ. શ્રી વલ્લભ પદ વંદો સદા. લગે જો શ્રી વલ્લભ પદ ઉપર ચરણારવિંદ પર તો ઘણી તો રજની જે વાત કરી રહ્યો છે, ચરણમાં રજ છે. એટલે જ આ ચરણારવિંદ પણ આપણે ત્યાં સ્વયં ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે, આપકે ચરણારવિંદ कैसे हैं प्रणत देहिना पाप कर्षणम, સમસ્ત પાપોનું કર્ષણ કરનારા. અનેક ચર્ચાઓ તો વિસ્તાર છે, એનો નથી જતો. તો મહાપ્રભુજીના ચરણારવિંદ કેવા છે? ચરણારવિંદની કૃપા, ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણ ગંધ અને ચરણોદક, 4 રીતે ચરણારવિંદ કૃપા કરે. 4 માધ્યમ થકી ચરણારવિંદની કૃપા થાય. અને 84 વૈષ્ણવનું પ્રમાણ છે, 252 વૈષ્ણવ એનું પ્રમાણ છે. ચરણ રજ, તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન. કેવલ રજનો સ્પર્શ અને ઘણા પ્રસંગો આપણે એનો વિસ્તારમાં નથી જતો. ચરણોદક, અચ્યુતદાસની વાર્તા જુઓ. અચ્યુતદાસ પર એવી કૃપા કરી કે મહાપ્રભુજી પોતાનું ચરણોદક આપ્યું ને આંખે લગાડ્યું. આંખે લગાડ્યું ને અચ્યુતદાસ પર એવી કૃપા થઈ, શ્રીનાથજી ત્યાં જે વસ્ત્ર શૃંગાર ધરે, અહીંયા અચ્યુતદાસના દર્શન થાય. પ્રગટ લીલાના વ્રજમાં, જ્યાં વ્રજમાં જાય ને લીલા થતી દેખાય, પ્રગટ નયન લીલા દિખાવે. આ સામર્થ્ય મહાપ્રભુજીના ચરણોદકનું છે. તમે કેસર સ્નાન કરાવો છો ને, બેઠકજીમાં જાઓ ને ચોતરાજીને કેસર સ્નાન, એ જે જલ એને ચરણોદક કહેવાય. ચરણોનું ઉદક, એ ચરણોદક.
સ્વયં ગુસાઈજીનો એવો ક્રમ હતો, રોજ શ્રીનાથજીના શૃંગાર ધર્યા પછી ગિરિરાજજી પરથી ઉતરી અચ્યુતદાસ પાસે જાય, એને દર્શન કરે, અચ્યુતદાસને મળે, જુએ અને પછી જાય. તો પૂછ્યું અચ્યુતદાસ એક વાર, જયરાજ રોજ અહીંયા સેવા કરીને કેમ પધારો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે અચ્યુતદાસ, મને તમારી આંખોમાં મહાપ્રભુજીની આંખો દેખાય છે, તમારી આંખોમાં શ્રીનાથજીની પ્રસન્નતા મને દેખાય છે કે આજે મેં સેવા કરી એનાથી શ્રીજી પ્રસન્ન થયા કે નહીં એ મને તમારી આંખોમાં દર્શન થાય. આ કૃપા મહાપ્રભુજીના ચરણો તરફ. એટલે પહેલાના સમયમાં કેસર સ્નાનનું જલ રાખતા સાચવી, અને એ આ ચરણો તકની કૃપા. ચરણ ગંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ વલ્લભાખ્યાન. મહાપ્રભુજી પૂર્વના જંગલોમાં બંગાળમાં પધાર્યા છે, અનેક તામસીઓ વનમાં રહે છે, એક એક નો ઉદ્ધાર કઈ રીતે કરવો? ત્યારે મહાપ્રભુજી પોતાના ચરણ એક શિલા ઉપર ઘસ્યા, અને ઘસ્યા તો એમાંથી એવી સુગંધ નીકળી કે ગંધ માત્રથી સમસ્ત તામસ જીવોના ઉદ્ધાર થઈ જાય. તમે અત્તર લઈને જ્યારે મહાપ્રભુજીને ધોતી ઉપરના ધરાવો અને અત્તર સમર્પિત કરો, અને જ્યારે હાથ મહાપ્રભુજીના શ્રીઅંગને સ્પર્શ્યા પછી એ ગંધ અત્તરની નથી રહેતી, પછી તો વલ્લભના શ્રીઅંગની ગંધ બની જાય. અને એ ગંધ જ્યારે ગ્રહણ કરો છો ત્યારે એ ગંધ અત્તરની ન માનતા આ મહાપ્રભુજીના શ્રીઅંગની ગંધનું મેં ગ્રહણ કર્યું છે. આવો ભાવ કર્યો, કારણ કે મહાપ્રભુજીની એ ગંધ છે જે બે વચ્ચેના અંતરને કાપી નાખે, એ જ અત્તર છે. જે બંનેની એક સુગંધ કરી દે, એક ગંધ કરી દે, એ જ અત્તર છે. એટલે એ ભાવ કરો. મહાપ્રસાદ પણ લેતા હોય ત્યારે વસ્તુનો સ્વાદ, સામગ્રીનો સ્વાદ ના આવવો જોઈએ. આમાં ઠાકોરજીનું અધરામૃત છે, એ અધરામૃતનો આસ્વાદ આવે. આજે પ્રભુનું મને અધરામૃત મળ્યું છે. આપણે એમાં વેસણનો સ્વાદ ગોતીએ, સાકરનો સ્વાદ ગોતીએ, વસ્તુઓનો સ્વાદ લઈએ, પણ જ્યારે પણ પ્રસાદી વસ્તુ મળે ત્યારે આમાં ખાંડ વેસણ ન ગોતતા પ્રભુના અધરામૃતની કણિકાને ગોતજો. તો એ જમ્યા નહીં કહેવાય, એ પછી પ્રસાદ લીધો કહેવાય. અને જયારે આ ભાવથી મને મિશ્રી ધરી હોય, મેવો જે કાંઈ પણ મહાપ્રસાદની કોઈ વસ્તુ થોડી જોવાય છે કે શું ધરેલું મળ્યું. મળ્યું એ મોટું છે, ઠાકોરજી આરોગ્યા છે એ મોટું છે, એ મોટી વાત છે. અને જયારે એની મહત્તા થશે ને અધરામૃત, ત્યારે વસ્તુ કઈ હતી એ વસ્તુનું મહત્વ જ ખતમ થઈ જશે. શું મળ્યું એ વસ્તુ, કેટલું મળ્યું એ વસ્તુ, કે એની કોઈ અધરામૃતની ક્વોન્ટિટી ઉપર થોડી હોય કે 1 લીટર કોઈ યમુનાજી વધારે પી જાય એટલે યમુનાજી વધારે કૃપા કરે. શ્રીનાથજીનો 1 કિલો પ્રસાદ કોઈ વધારે ખાઈ જાય તો શ્રીનાથજી વધારે કૃપા કરે. એની કોઈ ક્વોન્ટિટી થોડી હોય. એ કિલોમાં એ ક્યાં કણિકા હતી એ શોધી લે વૈષ્ણવ છે, એનો જ્યાં આસ્વાદ એને આવી જાય અધરામૃત. તો એ ચરણારવિંદ ગંધ, તો વિચાર કરો, જેની રજ, જેનું જલ, જેની ગંધ આવી દિવ્ય હોય, તો જે જીવને સાક્ષાત વલ્લભના ચરણોનો સ્પર્શ મળ્યો હશે એ કેવા ભાગ્યશાળી હશે. કેવા કેવા જીવો. એક પ્રસંગ મને તો ઘણી વાર એમ થાય, શ્રી મહાપ્રભુજી જેના ઘરે મુકામ કરતા હશે, જેના ઘરે રોકાતા હશે, કેવા ભાગ્યશાળી હશે કે જેના ઘરે શ્રી વલ્લભ રોકાયા હશે. ત્યાં ઉતારો, જેને સેવા મહાપ્રભુજી પોતે કરીને આપ સેવા કરી શીખવે. વલ્લભાખ્યાનમાં કહે સપ્તમ આજ્ઞા, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ સર્વોત્તમ સ્વરૂપ. આ બધું સંલગ્ન છે. હું મહાપ્રભુજી કહું, ગુસાઈ જેવું કહું, હરિદાસજી કહું, ગોકુલના, આ બધાને જુદા ન જાણતા. આ એક જ બીજથી નીકળેલું વિશાળ વૃક્ષ છે. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, આગળ આવશે. ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. આ વલ્લભ સાખી જ છે. મારી જે એક એક વાત કહી રહ્યું છે એનું પ્રમાણ આપણે તો વલ્લભ સાખીમાં ખાલી ગોતવાનું છે, એ જોવાનું છે. બાકી આ જે બોલાઈ રહ્યું છે એક એક વલ્લભ સાખીની વાતો છે. તો રજ, જેને સ્પર્શ મળ્યો હોય, કેવા કેવા જીવો. અને વાર્તા પ્રસંગોમાં તો અનેક બધી ચર્ચાઓ નીકળશે. સ્વયં ચંદન ઉપર મહાપ્રભુજીના ચરણારવિંદ આજે પણ ત્યાં બિરાજે છે, ભુજમાં વૈષ્ણવનું ત્યાં. એવી ઘણી ઘણી પ્રસંગો જ્યાં શ્યામદાસ સુધારની કેવી વાર્તા, અનેક અનેક પ્રસંગોમાં એ બધી ચર્ચાઓ નીકળી છે. તો શ્રી વલ્લભ પદ વંદો સદા. હવે આમાં ચરણારવિંદના ચિહ્નોની પણ ચર્ચા કરી શકાય કે જે જે ચિહ્નો ચરણારવિંદમાં બિરાજમાન છે, પણ એ ચિહ્નો પણ સામર્થ્ય બતાવવા માટે નથી, સ્વરૂપ નિષ્ઠા પ્રગટાવવા માટે. અલૌકિક પુષ્ટિ પુરુષોત્તમ જ્યાં જ્યાં હોય ત્યાં ભગવાન કોઈને પ્રભાવિત કરવા નથી માંગતા.
કે હું આવો બળવાન, હું આવો શ્રેષ્ઠ છું, એ બતાવવાની જરાય કોશિશ નથી. હું પ્રેમાળ છું, હું તારો છું, હું તને વશ છું. ભગવાન પુષ્ટિ માર્ગમાં સતત પોતાની અસમર્થતા બતાવી અને તમારા પ્રેમને જીતે છે. સામર્થ્ય બતાવે તો બુદ્ધિને જીતે, અસમર્થતા બતાવે તો તમારું દિલ જીતી જાય. જો કોઈ બહુ બળવાન વ્યક્તિને તમે જુઓ તો તમારી કોઈ વિદ્વાનને જુઓ તો તમારી બુદ્ધિ સરેન્ડર થઈ જાય, ઇમ્પ્રેસ થઈ જાય. પણ એક નાનકડા બાળકને જુઓ ને તો તમારું દિલ જીતાઈ જાય. એટલે લાવને આને ખોળામાં લઈને રમાડો. પુષ્ટિ માર્ગની આ જ વિશેષતા છે. અહીંયા ભગવાન વિરાટ રૂપ ધારણ કરી તમને ઇમ્પ્રેસ કરવા નથી માંગતા, પ્રભાવિત કરવા નથી માંગતા કે આ મારા શરણમાં આવી જાય ને મને ડિપેન્ડ થઈ જાય, મારા શરણાગત થઈ જાય, નિસાધન થઈ, આવું જરાય કોશિશ નથી. અહીંયા તો બાળક બનીને તમારી ગોદમાં રમવા ઠાકોરજી છે. તમને યશોદા બનાવે. એટલે સેવા કરીને આપણે ઠાકોરજીને કાંઈ નથી આપતા. સેવા કરી એક નાનકડી મિશ્રી કટોરી ભોગ ધરીએ છે ને તો આપણે પ્રભુને કઈ નથી આપતા. આ કટોરી મિશ્રી સ્વીકાર કરી ઠાકોરજી આપણને યશોદાનું સુખ આપે છે, આપણને ગોપીઓનું સુખ આપે છે. એટલે સેવા કરી આપણે નથી આપતા, સેવા ગ્રહણ કરી ઠાકોરજી યશોદાજી જેવા પ્રેમનો વૈભવ આપણને આપે છે. નંદાલયનો વૈભવનું સુખ આપણને દાન કરે છે. સેવા દ્વારા પ્રભુ દાન કરે છે, ગ્રહણ નથી કરતા. એટલે જ્યારે જ્યારે સેવા કરો ત્યારે મેં શું ધર્યું ને મેં શું આપ્યું એનું ચિંતન ન કરતા આજે ઠાકોરજીએ ગ્રહણ કરી મને કેવા વ્રજ ભક્તોનું સુખ આપ્યું એનું ચિંતન કરજો. કારણ કે આપણે ત્યાં દરેક વસ્તુનો ભાવ, આ યમુનાજીના ભાવની સેવા, ચંદ્રાવલીજીના ભાવ, લલિતાજીના ભાવની, આજે ઠાકોરજીએ મને કયા વ્રજ ભક્તોનું સુખ આપ્યું એનું ચિંતન સેવા પછી કરે. શ્રી વલ્લભ પદ વંદો સદા, સદા વંદન છે. કારણ કે વંદનથી અધિક આ જીવ કરી પણ શું શકવાનું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ. તો ચરણારવિંદ યાત્રા ચરણ રજથી કરત સુધારસ જ્ઞાન. વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન. સમગ્ર જ્ઞાન સરસ ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત. વલ્લભાખ્યા આ જે કંઈ પણ જ્ઞાન છે સરસ થવું એટલે સંસાર માટે આપણી સમજ વાપરવી એ નિરસતા છે અને શ્રીજી માટે સમજ વપરાય એ જ એની સરસતા છે. ત્યાં સુધી બધું સૂકું છે, પણ જ્યાં પ્રેમ ભળી જાય, જેમ ચાસણી ભળી જાય તો કેવું, એમ તમે જલેબી બનાવો તો કાંઈ ના હોય, પણ ચાસણીમાં ભળી દો સરસતા થઈ જાય. એમ આપણા જ્ઞાનની ચાસણી શ્રી વલ્લભના ચરણારવિંદમાં રહેલો આપણો અનુરાગ છે. પ્રભુ માટે સેવાની ગમે તેટલી સમજ આવી જાય, સમજ છે, સરસતા તો વલ્લભના અનુરાગથી જ થાય. જ્યારે દરેક સેવા કરતા સમયે શ્રી વલ્લભ આપની કૃપા છે ને પ્રભુ આરોપ છે, આપની કૃપાથી શિંગાર ધરું છું, આપની કૃપાથી સેવા કરું છું, એમ ડગલે ને પગલે વલ્લભની કૃપાનો અહેસાસ કરતા કરતા જ્યારે સેવા થાય ત્યારે સમજો સરસ હોત સબ જ્ઞાન. આપણું સમગ્ર જ્ઞાન સરસ થઈ ગયું. જે નીરસ હતું, જે બાંધનારું હતું એ ઉદ્ધારક થઈ ગયું. સરસ હોવું એટલે કે બહારથી આપણે આ પુષ્ટિ માર્ગમાં ભક્તો જ્ઞાન એ સ્વિમિંગ પુલ ખોદવા જેવું નથી, કૂવો ખોદવા જેવું. સ્વિમિંગ પુલ ખોદો ને, સ્વિમિંગ પુલ બનાવો તો પાણી બહારથી નાખવું પડે, કૂવો ખોદો તો પાણી ભીતરથી પ્રગટ થાય. એ પુષ્ટિ માર્ગમાં જ્યારે વલ્લભના ચરણોમાં અનુરાગ થાય ત્યારે વાંચવું ન પડે, કારણ કે તમે તો આ બધું જોયેલું છે. વાંચવું તો એને પડે જેને ખબર ન હોય, જેને ક્યારે જોયું ન હોય. તમે તો લીલાના જીવો છો, લીલામાં આ બધી લીલાઓ જોઈને આવેલા છો, તમારે તો કેવલ યાદ કરવાનું છે. અમે લોકો સત્સંગ કરી, વચનામૃત કરી, કથા કરી, તમને શીખવાડતા નથી, તમને યાદ અપાવી. કારણ કે એક એક વસ્તુનું વર્ણન કરી, એક એક વ્યક્તિ પોતાની યાદદાસ્ત ભૂલી ગયો. ટ્રેનમાંથી ઉતર્યો અને ઉતરીને સ્ટેશનમાં કે હું ભૂલી ગયો, હું કોણ છું. કોઈ પૂછ્યું તું ક્યાંથી આવ્યો, મને કાંઈ ભાન નથી. તારું નામ શું, કાંઈ ખબર નથી. તારું એડ્રેસ શું, તું શું કરે, કાંઈ જ ખબર નથી. અને બધા ટોળું થઈ ગયા, આને તો બધું જ ભૂલાઈ ગયું, કરવું શું, કેમ કરીને આની યાદદાસ્ત અને પાછી આવે. એક સમજદાર વ્યક્તિ હતો, એને કહ્યું એમ કરો, આ જે ટ્રેન થી ઉતર્યો ને એ ટ્રેનમાં એને પાછો લઈ જાઓ, એટલે પોતાનું ગામ, પોતાનું સ્ટેશન દેખાશે એટલે બધું યાદ આવવા લાગશે. બધાનું આ વિચાર બરાબર છે. બેસાડ્યો, પાછી ટ્રેન, સ્ટેશન આવ્યું, આ તારું ગામ, મને કાંઈ યાદ નથી, આ તો ક્યારે જોયું જ નથી. પછી પાછું બીજું, આ તારું સ્ટેશન, કાંઈ યાદ નથી. પણ ધીમે ધીમે જતા જતા જ્યાં એનું સ્ટેશન આવ્યું, અરે આ ઝાડ તો મેં જોયેલા છે,
આ દુકાન તો મેં જોયેલી છે, જ્યાં સ્ટેશન અરે આ સ્ટેશન તો મારું, આ જ મારું ગામ છે, આ જ મારું નામ છે, બધું જ પાછું યાદ આવી ગયું. એમ આ કથા દ્વારા હું તમને પાછો ટ્રેનમાં બેસાડીને લીલામાં લઈ જઈ રહ્યો છું. જ્યાં જતા જતા ક્યાંક કોઈ કથા સાંભળતા, કોઈ કુંજનું વર્ણન સાંભળતા, ક્યાંક કોઈ મહાપ્રભુજીની કૃપા, ક્યાંક કોઈ 84 વૈષ્ણવની વાર્તા સાંભળતા સાંભળતા ક્યાંક તમને યાદ આવી જશે, હા આ જ સખીની તો હું સખી હતી અને એ જ તો પ્રભુની સેવાની જોડે કરતી હતી. આ યાત્રા કથાની એ પાછું નિત્ય લીલા તરફ જવાની આપણી યાત્રા છે. ક્યાંક સાંભળતા સાંભળતા એટલે જ કહું સખીઓ યાદ દીવાવત રહી, સમય પાય કે સુધ અમારી યુગલ સો કહ્યો. અહીંયા તો યાદ અપાવવાનું છે, મોઢે નથી કરાવવાનું. ઘણી વાર લોકો અમને મોઢે નથી થતું. મેં તમને કોણે કહ્યું મોઢે કરો? કરો, કારણ કે કરતા કરતા કોઈ ક્ષણે એ સુધી આવી સ્મૃતિ માત્રાર્થી નાશ, સ્મરણ માત્રથી આરતીનો નાશ થઈ જશે. એ નિત્ય લીલાનું સ્મરણ થઈ જશે શ્રી વલ્લભની કૃપા. સરસ હોત સબ જ્ઞાન. આજ સરસતા છે. રસિક રટત આનંદ સો. રસિક એમ તો હરિરાયજીની છાપ પણ છે. રસિક આ હરિરાયજીના જેટલા પદો છે એ રસિક છાપથી છે. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં કોઈ પણ કીર્તન હોય પાછળ છાપ મૂકવામાં. એ નામના માટે છાપ કેમ કહેવાય છે? આપણે ત્યાં કે તખલ્લુસ ઉર્દુમાં કે ઉપનામ કે, પણ આપણે ત્યાં હવેલી સંગીતમાં ન ઉપનામ કે તખલ્લુસ નથી થતા, છાપ કહીએ. કેમ? કારણ કે જેનું વર્ણન કર્યું આ ભગવતીની કાની, એનું નામ તમે લો તો આ લીલાની છાપ તમારા હૃદય પર મળી જાય. કે આના પર તો છપાઈ ગયું. આપણે એમ કહીએ મારા પર તો છાપ પડી ગયા. એમ જે લીલા ગાઈ એ હૃદયમાં છપાઈ જાય એના માટે છાપ છે. એટલે જ આ બધી છાપથી સરસ હો તો હરિરાયજીની રસિક છાપ છે. રસિક રટત આનંદ. જો આ તો આનંદથી જપવાનું છે. કારણ વલ્લભ પોતે આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ સત્કૃપાનિધિ. સૃષ્ટિ માર્ગમાં સેવા યા સ્મરણ બંને આનંદથી કરવા. અને આનંદ છે ક્યાં? જ્યાં વલ્લભનું શરણ છે. करार विंदे न पदार विंदम मुखार विंदे विनिवेशयन्तम. जिस तरह मार्कंडे मुनि को प्रलय काल में एक वर्णना बता प्रभु पौड़्या છે. કેવા છે? બાલકૃષ્ણ પ્રભુના દર્શન થયા છે. અને કેવા દર્શન થયા? કરાર વિંદે પદાર વિંદમ મુખાર વિંદે. ચરણના અંગુષ્ઠને લઈને મોઢામાં પધરાવે. તમે ચિત્ર પણ જોયું હશે પ્રાય. ઘણી વાર પત્તા ઉપર કૃષ્ણ પ્રભુ મુખમાં પધરાવે. આપણે એમ જોઈએ દ્રષ્ટાંત તો નાનકડું બાળક ચરણ મુખમાં મૂકે. કહ્યું કે નાનકડું બાળક હોય હસ્તનું અંગૂઠ મુખમાં મૂકે, પગનો અંગૂઠો. આવું કેમ પ્રભુ કરે છે? તો કે વલ્લભ પદ બંધો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો કરત સુધાર સપા. અંગુષ્ઠો કેમ મૂકે છે મુખમાં? કારણ જીવની ગતિ ચરણ સુધી છે, ચરણ રજ પામવા સુધી છે. અને જીવ એમ કહે છે કે પ્રભુ અમે ચરણ સુધી તો પહોંચી શક્યા, હવે આગળ અમારા પ્રયાસ કામ લાગે એવા નથી. એ સુધાનું અમૃત અમને મળે એમ નથી. કારણ કે એવી યોગ્યતા કે પાત્રતા કે અધિકાર કે એવા સાધનો અમારી પાસે નથી. ઠાકોરજી કહે તું ના આવી શકે પણ હું તો પાન કરાવી શકું. એટલે ચરણમાં પડેલા જીવોને પોતાની સુધાના અમૃતનું પાન કરાવવા માટે ઠાકોરજી ચરણને પકડીને મુખના અંગુષ્ઠમાં મુખમાં નાખે છે. એ અંગુષ્ઠને મુખમાં પધરાવે છે અને એના દ્વારા કરત સુધારસ બાર. એ સુધારસનું અમૃત ચરણમાં પડેલા જીવોને અનુભવ કરાવે છે. કારણ કે વલ્લભના સ્વરૂપની ચર્ચા જ્યારે આપણે કરી રહ્યા છે, રૂપમ તત ત્રિતયાત્મકમ, તો એ સ્વરૂપની ચર્ચામાં ત્રિતયાત્મક સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીના આ પણ ત્રિતયાત્મક સ્વરૂપ છે. મહાપ્રભુજીને અગ્નિ રૂપ કહેવાય છે. વિરહાનંદ વૈશ્વાનરાય નમઃ સર્વોત્તમ સૂત્રમાં કહ્યું ને, અગ્નિ રૂપ એક મહાપ્રભુજીનું સ્વરૂપ છે. કારણ મુખારવિંદ રૂપ છે ને વલ્લભ, મુખાદ અગ્નિ રજાયત, જે પુરુષ સૂક્તમાં કહ્યું મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. પણ આ અગ્નિ એટલે કોઈ સાધારણ અગ્નિ નહીં, પણ વિરહાગ્નિ. ગોપીઓના હૃદયમાં જ્યારે વિરહ અનલ પ્રગટ થાય
અને જ્યારે પુકાર કરે રુદુ રુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, અને એ વિરહાનલ જ્યારે પ્રગટ થાય એ વિરહાગ્નિનું રૂપ શ્રી મહાપ્રભુજી પોતે છે. સાક્ષાત અગ્નિરૂપ વલ્લભને કહ્યા. એટલે વાર્તા સાહિત્યમાં એવો પણ કર્યો, એકવાર મહાપ્રભુજીનું મસ્તક થોડું શ્રમિત હતું, દુખતું હતું. કોઈ વૈષ્ણવ લઈને આવ્યું અને યજ્ઞકુંડની બાજુમાં મહાપ્રભુજી બિરાજેલા છે. જે રાજા ઔષધિ અને મહાપ્રભુજી એ લઈને યજ્ઞકુંડમાં નાખ્યું અને ઠીક થઈ ગયું. જે રાજા આ શું કર્યું? તો કે આ મારું જ સ્વરૂપ છે, સાક્ષાત અગ્નિરૂપ શ્રી વલ્લભ છે. એટલે તો અગ્નિકુંડમાંથી પ્રગટ થયા આપણે એમ કહીએ છીએ કે જ્યારે મહાપ્રભુજી પ્રગટ અને ચંપારણ્યનો હમણાં પ્રાગટ્યનો આપણે ઉત્સવ ઉજવવાના છે અને અગ્નિકુંડની મધ્યમાં મહાપ્રભુજી દેખાયા. સંકેત એ જ કર્યો, કારણ કે સંકેત હતો યજ્ઞકુંડમાંથી વચન મળ્યું હતું એટલે અગ્નિકુંડમાં દેખાયા. અગ્નિરૂપ મહાપ્રભુજી વિરહાનંદ. બીજું એક મહાપ્રભુજીનું સ્વરૂપ જે રૂપમ તત્ત્રિત્યાત્મકમની વાત છે, એમાં એક મહાપ્રભુજીના સુધા સ્વરૂપને પણ કહેવામાં આવે કે વલ્લભનું સ્વરૂપ શું છે? તો કે આ પુષ્ટિ સૃષ્ટિમાં બે પ્રકારની સૃષ્ટિ છે, એક વલ્લભ કુલ, એક વૈષ્ણવ કુલ. અને બે પ્રકારની સૃષ્ટિ માનવામાં આવી, એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ. ઠાકોરજીએ રાસ માટે જ્યારે વેણુનાદ કર્યો અને વેણુનાદનું શ્રવણ કરી ગોપીજનો દોડીને આવ્યા અને નાદ સાંભળીને જે આવ્યા એ આ વૈષ્ણવી સૃષ્ટિ કહેવામાં આવે છે, જેને નાદ સૃષ્ટિ કહેવામાં આવે. અને વેણુનાદ કરતી સમયે ઠાકોરજીના અધરમાંથી સુધાના બિંદુઓ સરયા, ટપક્યા અને દોડતા જઈને સ્વામિનીજીએ પોતાનો ખોબો ધરી દીધો અને એ બિંદુઓને ઝીલી લીધા અને એટલામાંથી જે પ્રગટ થઈ એ સ્વામિનીજીની સૃષ્ટિ એ વલ્લભકુલ બિંદુ સૃષ્ટિ કહેવાય છે. એટલે પુષ્ટિ સૃષ્ટિમાં પણ આ બે સૃષ્ટિ વિશેષ રૂપે આપણે ત્યાં બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. તો જે સુધા બિંદુ સરયા, અમૃત રસ સ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ, અતિ ही अघाय के और रंच दियो दैवी जीवन. તો પદ સાહિત્યમાં આવે છે સ્વામીજી રૂપ શ્રી વલ્લભ અને એમના મુખમાંથી જે સુધાસર તાહી પિયો વિઠ્ઠલેશ ગુસાઈજીએ પાન કર્યો અને એ જે કુળ પ્રગટ થયું એ વલ્લભ કુળ. રંચ દિયો દૈવી જીવન અને દૈવી જીવન એટલે સુધારૂપ શ્રી વલ્લભ કહેવાય છે. એટલે જ મહાપ્રભુજીની વધાઈમાં એક વધાઈ આવે છે, ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनिन की समाधि लागी, ऐसी बंसी बाजी.